રેડિયોના અમારા પ્રિય શ્રોતાઓ માટે પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે વિશ્વ રેડિયો દિવસને સમર્પિત સમાચાર દર્પણનો આ વિશેષ અંક. નમસ્કાર શ્રોતા મિત્રો, ગયા ગુરુવારે 13મી ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી. તે નિમિત્તે આજે આપણે આ વિશેષ કાર્યક્રમમાં સાંભળીશું ભારતમાં જ્ઞાન મનોરંજનના માધ્યમ તરીકેની રેડિયોની, ખાસ કરીને આકાશવાણીની 9 દાયકાની સદાબહાર સફર અને રેડિયો વિશેની આપણા શ્રોતાઓની સુખદ યાદો. વર્ષોથી ભારતના ઘરે ઘરે અતકેરું સ્થાન પામેલું સશક્ત માધ્યમ એટલે રેડિયો. જુઇશ સંગીતકાર વોલ્ટર કોફમાન દ્વારા 8 દશકા પહેલા સંગીતબદ્ધ કરાયેલી આકાશવાણીની લોકપ્રિય સિગ્નેચર ટ્યુનથી દેશના મોટાભાગના ઘરોમાં સવાર પડતી હતી. માહિતી, મનોરંજન, સાહિત્ય, સંગીતની સાથે સાથે ભારતમાં રેડિયોએ કેટલીક ઐતિહાસિક પયોને જનમાનસ સુધી પહોંચાડી છે. પ્રચાર પ્રસારના માધ્યમ તરીકેની રેડિયોની તાકાત જોઈને જ ભારતને આઝાદી મળ્યા બાદ તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ મધરાત્રે કરેલા તેમના પહેલા સંબોધન માટે આકાશવાણીની પસંદગી કરી હતી. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes which comes but rarely in history, when we step out from the old to the new, when an age ends and when the soul of a nation, long suppressed, finds utterance. કૃષિ, આરોગ્ય, રમતગમત, વિજ્ઞાન, કળા, સાહિત્ય, સંગીત, જીવનનું કોઈ એક પાસું ના હોય જે આકાશવાણીએ સ્પર્શ ન કર્યો હોય. દેશમાં એક આખી પેઢી છે જે આકાશવાણીની સાથે ઉછેરી છે. રાજકોટના અમારા શ્રોતા કશ્યપભાઈ જોશીપુરા કહે છે કે શાળા કોલેજમાં તેમના જીવનમાં રેડિયોની ભૂમિકા એક મિત્રરૂપી ગુરુ જેવી હતી. મારી અત્યારે ઉંમર 68 વર્ષની છે અને લગભગ 1963 થી હું રેડિયો સાંભળું છું. જ્યારે વિદ્યાર્થી હતો, યુવાન હતો, ત્યારે અરજી લખવાથી માંડીને આપણે કઈ રીતે કોઈ પણ જોબ માટેના ઇન્ટરવ્યુ ફેસ કરવા, એ યૌવન વિન્ઝે પાંખમાંથી અમે લોકો શીખ્યા છીએ. ભાષા શીખવાની દ્રષ્ટિએ વાત કરું તો આકાશવાણીના હિન્દી અને અંગ્રેજી સમાચારોને કારણે સ્કૂલમાં જે ભાષા ન શીખી શક્યા હોય આપણે, એનાથી ઉત્તમ પ્રકારની ભાષા, શબ્દ ભંડોળ શીખવવામાં આકાશવાણીનું ખૂબ મોટું યોગદાન. હું દેશના અલગ અલગ રાજ્યોમાં મારી નોકરીને કારણે રહ્યો તો આસામીઝ, બંગાળી, મરાઠી આ ત્રણેય ભાષા સ્થાનિક રેડિયો સ્ટેશન સાંભળવાથી જાણવા મળી અને એ ભાષામાં સ્થાનિક લોકો સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો. આ સંપૂર્ણપણે શ્રેય છે આકાશવાણીને જાય છે. આ ઉપરાંત રાજકોટમાં જ્યારે હતો ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો ઉર્દુ સર્વિસ, એને કારણે ઉર્દુ સાથેનો સંબંધ રહ્યો અને તે પછી તો મેં ઉર્દુનો કોર્સ પણ કર્યો અલગથી. પણ ઉર્દુ શીખવવામાં પણ આકાશવાણીનું ખૂબ મોટું યોગદાન. વાવાઝોડું હોય કે ભૂકંપ, કુદરતી આફતમાં તો રેડિયો લોકો માટે માહિતીનું પહેલું માધ્યમ રહેલું છે. મહારાષ્ટ્રના લાતુરમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં જાનહાનિ ટાળવામાં રેડિયોએ કરેલી કામગીરીને કશ્યપભાઈએ બિરદાવી છે. તેઓ કહે છે, માહિતી અને ચેતવણીના રૂપમાં કહું તો મહારાષ્ટ્રમાં લાતુરમાં બહુ મોટો ભૂકંપ આવેલો હતો. આ સમયે આકાશવાણી મુંબઈ હું સાંભળતો હતો, એ ટાણે હું પનવેલ હતો અને રાત્રે 11 વાગ્યાના સમાચારમાં એમ કીધું કે लातूर में बहुत बड़ा भूकंप आया है, हम लोग इंतजार कर रहे हैं आगे की समाचार के लिए. અને આટલી લાઈન કરી તો સમાચાર પૂરા થઈ ગયા. તે પછી લગભગ 11:15 વાગે રાત્રે આકાશવાણી ઉપરથી એવી જાતની એક ચેતવણી આવી કે ભાઈ આફ્ટર શોક જે છે એ હજી 5-10 મિનિટમાં આવી શકે છે. એટલે બધા લોકોને અનુરોધ છે કે ઘરની બહાર સલામત જગ્યાએ પહોંચી જાય. અને લગભગ 11:24 કે 25 મિનિટે બીજો આફ્ટર શોક આવ્યો રાત્રે. અને ત્યારે બધા લોકો, અમે કોલોનીમાં રહેતા હતા, ઓએનજીસી કોલોનીમાં, ત્યારે બધા લોકો ઘરની બહાર નીકળી ગયેલા અને બહાર ફળિયામાં જ એ લોકોએ આફ્ટર શોકનો અનુભવ કર્યો. ત્યારે એમ થયું કે આપણે ખરેખર બચી ગયા છીએ. 26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા
વિનાશકારી ભૂકંપે સમગ્ર કચ્છને ધ્રુજાવી દીધું હતું. ત્યારે એક આકાશવાણી જ હતું જે લોકોની સેવામાં અડીખમ હતું. ભૂકંપ વખતે ભુજ આકાશવાણીમાં કાર્યરત સમાચાર વાચક ચંદ્રવદન પટનીએ તે વખતે આકાશવાણીની કામગીરીને બહુજન હિતાય બહુજન સુખાયની પ્રત્યક્ષ અનુભૂતિ સમાન ગણાવી છે. કચ્છમાં તે સમયે જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો મુખ્ય સમારોહ યોજાયો હતો. તે સમયે અમારા સંવાદદાતા યોગેશભાઈ પંડ્યા અને મારા સાથીદાર માનસિંહભાઈ પંડ્યા રેકોર્ડિંગ માટે હાજર હતા. તેઓ ભૂકંપ થતાં રેડિયો સ્ટેશન પહોંચ્યા અને કલેક્ટરનો સંપર્ક કરી ભીષણ ભૂકંપની પ્રથમ જાણ કરતું બુલેટિન ભૂકંપના 1.5 કલાકમાં જ પ્રસારિત કર્યું. ભીષણ ભૂકંપ દરમિયાન વિખોપતા પડેલા પરિવારજનોની ભાર મેળવવામાં આકાશવાણી ભુજનું પ્રદાન અદ્વિતીય ઘટના કહી શકાય. એ દ્વારા આકાશવાણીએ બહુજન હિતાય બહુજન સુખાયનું સૂત્ર જાણીને ચરિતાર્થ કર્યું. પ્રજ્ઞાચક્ષુઓ માટે તો રેડિયો આશીર્વાદ સમાન હોય છે. યુટ્યુબ પહેલાની દુનિયામાં તો રેડિયો જ્ઞાન મેળવવા માટેનું સૌથી સરળ અને પ્રભાવી માધ્યમ હતું. સાંભળીએ જામનગર જિલ્લાના અમારા પ્રજ્ઞાચક્ષુ શ્રોતા ધર્મેન્દ્રસિંહ ઝાલાના અનુભવ. હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, 100% બ્લાઇન્ડ, અને હું વ્યક્તિગત રીતે માનતો હોઉં ને તો આકાશવાણી છે ને એ પ્રજ્ઞાચક્ષુ માટે ગુરુ સમાન છે. કારણ કે વાંચી નથી જે શકતા, બ્લાઇન્ડલી જેને જાણે છે એ વાંચી શકે છે, પરંતુ જે નથી જાણી શકતા, નથી વાંચી શકતા, તેના માટે આકાશવાણી બહુ મહત્વની વાણી છે. કારણ કે ભજનની સરવાણી આકાશવાણી, માહિતી અને મનોરંજનની વાણી આકાશવાણી, ન્યૂઝની વાણી આકાશવાણી, રેડિયો છે જે એક ઈ અને બીજા નંબરમાં બ્લાઇન્ડિટી, આ બે લાખો પ્રજ્ઞાચક્ષુઓને સારામાં સારી માહિતી અને મનોરંજન આપે છે. 1995 સાલથી રેડિયો સાથે જોડાયેલો છું. આજે હું તમને વાત કરું તો 98 સાલનું વાવાઝોડું આવ્યું ને ત્યારે વાવાઝોડામાં છે ને વીજ પુરવઠો મારે બંધ થઈ ગયો હતો અને 12 દિવસ સુધી વીજ પુરવઠો ના આવી શક્યો. પરંતુ રેડિયાની વાણીથી અમને આખા ગુજરાતની તમામ પ્રકારની માહિતી મળતી. પછી 2024ની સાલમાં જયારે 5 દિવસ સુધી સાતમ આઠમ નોમ દસમ ને 11 સતત વરસાદ રહ્યો હતો ત્યારે અમારે અમુક સમયે વીજ પુરવઠો આવતો અમુક નતો આવતો, પરંતુ મોબાઈલ ચાર્જ થાય કે ના થાય, રેડિયાના માધ્યમથી અમને એનું એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થતું હતું. ક્યાં ક્યાં ડેમ ઓવરફ્લો થતા હતા તેનું જાણવા મળતું હતું, અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડે, ક્યાંક ઓછો પડે છે, ક્યાંક ડૂબમાં છે, ક્યાંક બચાવ કાર્ય ક્યાં છે, એ બધું બહુ સારામાં સારી માહિતી પ્રાપ્ત થયેલી આકાશવાણી થકી. પછી કોરોના કાળ આવ્યો ને ત્યારે કોરોના શું વસ્તુ છે ને અમને નથી ખબર, પરંતુ આકાશવાણીના ગુજરાતના સ્ટેશન થકી જેની માહિતી આવતી હતી એના ઉપરથી જાણવા મળ્યું કે કોરોના આ વસ્તુ છે, આનું ટેસ્ટિંગ આવી રીતે થાય છે. એ ઉપરાંત બીજો મોટામાં મોટો અનુભવ કહું ને, કોઈ આર્ટિસ્ટ મોટા કલાકારો હોય એ કયા કલાકાર ભજન ગાયું છે, કયા કલાકારે આની રચિત કર્યું છે, પછી હિન્દી પિક્ચરના ગીતો જે આવે છે આપણે આના ઉપર, એ ઘરે બેઠા બેઠા છે ને માર્ગદર્શન પૂરેપૂરું મળી જાય છે અમને. આકાશવાણી અને બ્લેન્ડિટી આ બે વસ્તુ છે ને આશીર્વાદ રૂપ છે મારા માટે. વાવાઝોડાની પરિસ્થિતિમાં સૌથી વધુ પ્રભાવિત થતો હોય તો એ છે માછીમાર સમુદાય. વીજળી અને વાહન વ્યવહાર ખોરવાઈ જાય તેવા સંજોગોમાં માછીમારો માટે રેડિયો જ એકમાત્ર સંચાર માધ્યમ બની જાય છે. રાષ્ટ્રીય માછીમાર ફોરમના ઉપાધ્યક્ષ ઉસ્માન ગની શેરસિયા કહે છે કે આફતમાં આકાશવાણીએ વહીવટી તંત્ર અને માછીમારો વચ્ચેની સેતુની ભૂમિકા ભજવી છે. માછીમારો માટે રેડિયો છે બહુ જ જરૂરી છે, કારણ કે દરિયાની અંદર જે જગ્યાએ મોબાઈલ નેટવર્ક નથી હોતા ત્યાં જ્યારે સાયક્લોનથી માંડી અને હવામાનના જે પ્રશ્નો છે એની અંદર રેડિયો છે જરૂરી છે. અને રેડિયા ઉપરથી જે માહિતી આવતી હોય છે તે માહિતીના કારણે જ માછીમારો છે દરિયાની અંદર પોતાને ખબર હોય કે ભાઈ દરિયાની અંદર શું થઈ રહ્યું છે તે. કચ્છના ખાસ કરીને માછીમારો છે એમનું જોઈએ કે પાકિસ્તાન તરફ જે નજદીકમાં જે બોર્ડર એરિયા પર જતા હોય છે માછીમારો ફિશિંગ કરવા માટે, એને પણ કારણ કે ત્યાં મોબાઈલ કવરેજ નથી હોતું ત્યારે રેડિયો સિવાય કોઈ બીજો એમની પાસે સાધન નથી કે જે સંદેશા વિહાર એમને મળી શકે. માછીમારોને કઈ જગ્યાએ માછીમારી છે એ પણ રેડિયો દ્વારા પ્રકાશિત થવું જોઈએ. એમની નવી સ્કીમો છે એમની પણ માહિતી સતત દર હપ્તાવાર કે જે રીતે હોય એ રીતે દરેક સ્કીમો, માછીમારીની અંદર જે પણ ફેરફારો થઈ રહ્યા છે કે કાયદાકીય, એમની પણ શોર્ટ માહિતીઓ રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવે તો માછીમારોને ખૂબ જ ઉપયોગી થાય તેવું છે. અને એમના માટે તમે કદાચ વોટ્સઅપ
દ્વારા પણ જો આ મેસેજને રિલે કરી શકે તો રેડિયોની સાથે સાથે જે લોકો રેડિયો યુઝ નથી કરી રહ્યા તે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ માછીમારોને કવર કરીએ તો માછીમારોને અગત્યતા લાગશે અને જેના કારણે રેડિયોનો જે લોકો ઉપયોગ નથી કરી રહ્યા અમુક લોકો તે ફરીથી રેડિયાના ઉપયોગ તરફ પાછા વળશે. હજી પણ આપણા દેશમાં ઘણા એવા લોકો છે જેમની સવાર અને રાત રેડિયોથી જ પડે છે. એમાંથી એક છે અમદાવાદના રેડિયો પ્રેમી બાબુભાઈ. તેમના રેડિયો પ્રેમ અંગે વાત કરતા બાબુભાઈ કહે છે, આજે હું 68 વર્ષ થવા છતાંય મને રેડિયો પ્રત્યે ખૂબ જ લગાવ છે. સવારે ઉઠતા પ્રથમ રેડિયોનો વિવિધ ભારતી સેટ કરેલ હોય ત્યારે ફક્ત સ્વિચ ઓન કરતા ચાલુ થઈ જાય છે. ત્યાર પછી મારી બ્રશ કરવાની અને સવારની તમામ ક્રિયાઓ રેડિયો સાંભળતા કરું છું. મેં મારા વડો બંગલામાં 3 જગ્યાએ રેડિયો સેટ કરેલો છે. તે 3 જગ્યા પર ચા પાણી નાસ્તો ધાબા પર ન્યૂઝપેપરો વાંચો વગેરે વગેરે રેડિયો સાંભળી મારા દિવસો પસાર કરું છું. રેડિયો એક માધ્યમ એવું છે કે ગમે તેટલી પરિસ્થિતિ દૂરની હોય છતાં આપણે એને લઈ જઈ શકીએ છીએ. અને પહેલાના સમયમાં કરું તો પહેલા રેડિયો માટે લાયસન્સ લેવું પડતું હતું અને રેડિયો ખૂબ જ ઓછી વ્યક્તિઓના ઘરે હોવાથી લોકો તેમના ઘરે ટોળા વળતા અને માણતા. અમરેલીના ચલાયા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે જાણે રેડિયોનું મ્યુઝિયમ. વાલ્વવાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધી 400 જેટલા રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે. સાંભળીએ તેમના જ મોઢે તેમના અનુભવ. નિવૃત્ત શિક્ષક છું. રેડિયોનો મેં કોર્સ કરેલો 1 વર્ષનો ફૂલ ટાઈમ. ત્યારથી મને આનો શોખ હતો. એટલે નિવૃત્તિ પછી રેડિયોનું કલેક્શન કરવાનું મેં શરૂ કર્યું. એ અગાઉ મારી પાસે રેડિયો તો હતા જ, પણ નિવૃત્તિ પછી વધારે મને મજા આવી. હું બોમ્બે, અમદાવાદ, ભાવનગર આવી જે રવિવારીઓ ભરાતી હોય, ગુજરી બજાર ભરાતી હોય, ત્યાંથી મને જૂના રેડિયો અનુકૂળ પડે અને બંધ હાલતમાં હોય તો મને સસ્તાઈ પડે. એટલે રિપેરિંગ કરવાની મને મજા આવે. એટલે આ રીતે મેં કલેક્શન ધીમે ધીમે શરૂ કર્યું. અત્યાર સુધીમાં લગભગ 401 રેડિયો તો ઓછામાં ઓછા મારી પાસે હશે. એમાં ટ્રાન્સ રેડિયો આવી ગયા, વાલવાળા રેડિયો આવી ગયા. મારી પાસે લાયસન્સ છે રેડિયોનું, અને લાયસન્સ ફી 15 રૂપિયા હતી વર્ષની, અને પોસ્ટમાંથી લાયસન્સ નીકળતું. એવા જ એક રેડિયો પ્રેમી છે બરોડા ડેરીના ડાયરેક્ટર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ રાઠવા. રેડિયો મારો સાથીદાર છે. મારે મોટે ભાગે પ્રવાસ કરવાનો થાય ત્યારે ગાડીમાં હંમેશા રેડિયો ચાલુ જ હોય. અમે રેડિયો પર મોટે ભાગે આકાશવાણી કે વિવિધ ભારતી આ 2 જ માધ્યમોથી આપણે રેડિયો સાંભળતા હોય. કારણ કે રેડિયો પર બહુ રસપ્રદ માહિતી આવતી હોય. આપણે રાજકારણમાં છીએ, આપણે સામાજિક આગેવાન છીએ, એટલે રેડિયો એ જરૂરી છે સમાચાર સાથે જોડાયેલા રહેવાનું. અને રેડિયો પર જુદા જુદા પ્રકારના વાર્તાલાપો થાય છે. ખેડૂતો માટે ઔદ્યોગિક જગતની વાતો થાય, જેમાં નોકરી, રોજગાર, ધંધાની વાતો થાય, પર્યાવરણની વાતો થાય. એમાં બહુ મજા પડે છે. અને આપણે એમાં તો સાંભળવાનું જ છે, બીજું કશું કરવાનું નથી, અને વિનામૂલ્યે સાંભળવાનું છે. ટીવી કે બીજા માધ્યમો જુઓ તો તમારે ઇન્ટરનેટનો સહારો લેવો પડે. રેડિયો તો સ્વિચ ઓન કરી એટલે દેશ વિદેશના સમાચારો આપણને મળે, અને દેશ અને દુનિયાની સાથે આ રેડિયો આપણને જોડાયેલા રાખે છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના માલદેભાઈ દાસાનો રેડિયો પ્રેમ પણ અનોખો છે. તેઓ કહે છે કે જે તે માધ્યમમાં સંસ્કરણો આવતા ગયા, પણ રેડિયો આજે પણ અણગમ જોવા મળે છે, અને એ જ એની તાકાત છે. રેડિયો સાથેની તેમની યાદો માલદેવભાઈએ આ મુજબ વર્ણવી હતી. રેડિયો તો મારો અંગત મિત્ર છે. રમકડા જ અમારા રેડિયા હતા નાનપણથી. મારા દાદાએ સાંભળતા, મારા બાપુજી સાંભળે, અને હું પણ સાંભળું છું. આ પેન કિલર છે એમ કહો ને તો હાલે અમારા માટે તો. કારણ કે દવા ના લેવી પડે, રેડિયો સાંભળતા એટલે દુઃખ દર્દ બધા દૂર થઈ જાય. બધા રૂમમાં રેડિયા છે, કિચનમાં, હોલમાં, 2 બેડરૂમમાં, બધી જગ્યાએ છે. ગ્રુન્ડિંગ, ફિલિપ્સ હોલેન્ડ, સાનિયો, નેશનલ પાનાસોનિક, નેશનલ, જર્મન, હરેક દેશના રેડિયા છે. રેડિયો ધીરે ધીરે લુપ્ત થતો જાય તો એને આપણી ધરોહર છે ભારતની, એને જાળવી રાખવી જોઈએ આપણે. સ્માર્ટફોનના આ યુગમાં આજે પણ રેડિયો એટલો જ સાંપ્રત અને હયાત છે. બદલાતી ટેકનોલોજી પ્રમાણે બદલાતો ગયો રેડિયો આજે ઘર, ગાડી, દુકાનો, કાર્યાલયો સહિત ઘણા સ્થળોએ લોકોનું માહિતીસભર મનોરંજન કરી રહ્યો છે, અને શ્રોતાઓ સાથેનો તેનો સંબંધ જાળવી રાખતો આવ્યો છે. આટલા વર્ષનો આ સ્નેહ આગામી દિવસોમાં પણ હજી વધે તેવી કામના સાથે આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સંકલન વિધિ મોદી,
લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.